तो अभी टाइम हुआ है 2:15 થઈ ગઈ છે। તો એક ખાસ વાત આજે તમને કહેવાનો છું। તો હેલો મિત્રો, હું છું પરવીન પરમાર અને આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે હું આવી ગયો છું ઘઉં કાપવા માટે। તમે જોઈ શકો છો તો મિત્રો આજના દિવસની અંદર આજે એક હેક્ટર 4 મણનું હેક્ટર આજે કાપી નાખવાનું છે। જોઈએ છીએ કપાય છે કે નહીં, તમને હેક્ટર પણ બતાવી દઉં। ચલો વિડીયોની અંદર બના રહેજો। વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો। તો આ તમે જોઈ શકો છો હેક્ટર ઠેઠ અહીંયા થઈને આટલા સુધી છે। આ હેક્ટરને આ બાજુથી કાપેલું છે। તો મિત્રો આજે કાપીને હોજ સુધી પણ કાલે કાઢી નાખવાનું છે। તો આટલું બાકી છે, તમે જોઈ શકો છો। તો આજે આ દિવસ આટે પહેલાં કાપી નાખવાનું છે ને મજૂર છીએ 3 જણો। તો મજૂર નથી, મતલબ ઘરનો છીએ 3 જણાથી આ હેતર કપાશે એ પણ તમે જોઈ લો। તો મિત્રો આજે જો ના કાપીએ તો કાલે વરસાદ આવવાની આગાહી બોલે છે, તો વરસાદ આવશે તો પણ વઘારી આવશે। તો આજે કાપવું તો પડશે। અને તો હવે બસ આ ખાલી લાસ્ટ હેતર બાકી છે, બીજું હેતર હતું એ બધું કાપીને કઢવી નાખ્યા છે। તો આ પણ હવે ટૂંકા સમયની અંદર કાપી નાખીશું। અને यहाँ पर पानी पीने के लिए अभी हम आए हैं, आप लोग देख सकते हो। अभी पानी नहीं आता है लेकिन अभी आएगा, देखना। तो देख सकते हो तो અત્યારે વાગ્યા છે 12 ને ખાવા માટે જઈએ છીએ ઘરે ને વચ્ચે ખેતર આવ્યું છે, તમને બતાવું। તો મિત્રો આ પણ ખેતર અમે વાવેલું હતું ઘઉંનું, તો આ તો વાડીને કઢવી નાખે છે, તમે જોઈ શકો છો। ને આ બાજુ શાકભાજી વાવેલી છે। તો મિત્રો આ અમારે આ ખેતર ઘરનો નથી, મતલબ ભાગ રાખેલો है પોસમાં ભાગે। તો આ બધી જમીન વાવેલી है भागમાં। तो मित्रों घरे पर ज़मीन है लेकिन पानी की बहुत दिक्कत है, इसलिए हमने भाग रखा है। और यूट्यूब ની અંદર હવે કમાઈ કરવાની છે। તો મિત્રો તમારા બધાનો સપોર્ટ મળી જાય તો આપણે ઘરે રહીને યુટ્યુબની અંદર કોઈ બી ચેલેન્જ કરશું અને એવા બધા હવે વિડીયો નાખવાના છે। अच्छा विनली के अंदर क्या है आप लोग देखो, मुझे देख नहीं रहा लेकिन तुम्हें दिख रहा होगा। तो गाइस इनड़ी अंदर मैद है और नानू है, इसलिए अभी नहीं उड़ाएंगे, इसे बाद में इसे उड़ाएंगे। तो अभी हम नाई बाई ने जाइए से घઉં કાપવા માટે। तो अभी टाइम हुआ है 2:15 થઈ ગઈ છે ને फिर से હેતરની અંદર આવી ગયા। तो मित्रों તમને ખબર છે કે વરસાદની આગાહી છે, તો એટલા માટે ઝડપી અમને ઘઉં કાપી નાખવા પડશે। અને આ હેતર તમે જોઈ શકો છો। તો અભી ફાઇનલી હવે થોડું બાકી છે, આ તમે જોઈ શકો છો। હવે બસ આટલું બાકી છે, તો આટલું કાપી નાખ્યું। દિવસ આટલે આટલો દિવસ તો હજી ઘણે છે, તમે જોઈ શકો છો। તો દિવસ ફાઇનલી મિત્રો આટી ગયો છે, તમે જોઈ શકો છો। અને હજુ તો આટલું બાકી છે। તો મિત્રો ફાઇનલી આજે કપાઈ તો જશે લેकिन પૂરા ઠેઠ ડાયરેક્ટથી પૂરા બાકી છે, તમે જોઈ શકો છો। સવારમાં બોધીને કાલે કઢવી નાખવાના છે।
તો હવે તમે જોઈ શકો છો કે ખેતર કેટલું મોટું લાગે છે, આડા પૂંઠણીઓ. તો ફાઇનલી હવે કાપી રેવા આવ્યા છીએ ને હવે આટલું બાકી છે. હવે અંધારું પડી જશે તો કેમેરાની અંદર નહીં દેખાય છે. તો અભી વિડીયો આટલાથી ખતમ કરું છું. તો એક ખાસ વાત આજે તમને કહેવાનો છું, પણ આ વિડીયો વધારે લાંબો થઈ જશે તો બીજા વિડીયોમાં તમને બતાવીશ. तो कल बीजे वीडियो आएगा तो वीडियो देख लेना. तो चलो हमें मिलते हैं नवा वीडियो में नवा टॉपिक के साथ. जय माता जी.